નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. આજે શિવરાત્રીનું પર્વ છે. ભગવાન આદ્ય શંકરાચાર્યે શિવના ઘણા બધા સ્તોત્ર લખ્યા છે. એ જે સ્તોત્ર છે તેમાં એક વેદ સાર શિવસ્તવ એવું એક સ્તોત્ર છે. એના 5 શ્લોકોનો વિચાર આપણે પહેલા કરેલો છે. એના 6થા શ્લોકમાં ભગવાન આદ્ય શંકરાચાર્ય એવું લખે છે, ન ભૂમિર ન ચાપો ન વન્યર ન વાયુર ન ચાકાશ માસ્તે ન તંદ્રા ન નિદ્રા ન ગ્રીષ્મો ન શીતમ ન દેશો ન વેશો ન યસ્યાસ્તિ મૂર્તિ સ્ત્રીમૂર્તિ તમીડે. ન ભૂમિર ન ચાપો, આપ એટલે જળ, અને ભૂમિ શબ્દ તો સંસ્કૃતનો, ગુજરાતી, હિન્દી બધી ભાષાઓમાં વપરાય છે. જે ભગવાન શિવની સ્તુતિ કરે છે, અંતિમ આ જ શ્લોકના અંતિમ શબ્દમાં મીળે શબ્દ છે. જે ભગવાન વસ્તુતઃ જેની મૂર્તિ નથી છતાં જે સ્ત્રી મૂર્તિ રૂપે, 3 મૂર્તિ રૂપે દેખાય છે, તમ ઈડે એવા ભગવાન શિવનું હું પૂજન કરું છું, સ્મરણ કરું છું. ઈડે શબ્દનો અર્થ થાય છે પૂજા કરવી. ઋગ્વેદના પ્રથમ મંડલના પ્રથમ મંત્રમાં અગ્નિ મીળે એવો શબ્દ છે. વૈદિક પ્રયોગ હોવાથી એમાં ળકારનો પ્રયોગ છે, અને આ સંસ્કૃતનો પ્રયોગ છે એટલે એમાં ડકાર છે, ઈડે. આરંભમાં જ ભગવાન આદ્ય શંકરાચાર્ય ન ભૂમિર ન ચાપો, તે પરમ તત્વ જેનું અહીંયા વર્ણન થાય છે એ ભૂમિ નથી, જળ નથી. ન ભૂમિર ન ચાપો ન વન્યર ન વાયુ, અગ્નિ પણ નથી, વાયુ પણ નથી. જો 5 તત્વોનું આમાં વર્ણન કર્યું કે ન ભૂમિર ન ચાપો ન વન્યર ન વાયુર ન ચાકાશ માસ્તે ન તંદ્રા ન નિદ્રા, આકાશ પણ નથી, તંદ્રા પણ નથી, નિદ્રા પણ નથી. ન ગ્રીષ્મો ન શીતમ, જો ઋતુઓ 6 છે. હવે છોકરાઓને તમે પૂછો તો એવું કે શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુ છે આવું કે. ને કદાચ કોઈ પિક્ચર જોઈ આવ્યો હોય તો એવું કે 5વા મૌસમ પ્યાર, પતઝડ સાવન બસંત બહાર. અંગ્રેજી ડિક્શનરીમાં જુઓ તો પણ તમને 4 ઋતુઓના નામ મળે. પણ ઋતુઓ સળ એટલે 6 છે. પણ 6 ઋતુઓમાં પણ એનો જે વિભાગ છે એ ગરમી અને ઠંડી, ઉષ્ણ અને શીત, એના પ્રાધાન્ય 2 વિભાગ છે. આયુર્વેદમાં પણ એવું જ છે. જો પ્રારંભમાં જ ભગવાન આદ્ય શંકરાચાર્ય એવું કહ્યું કે આ 5 તત્વો જે છે એ ભગવાન શિવ નથી. એવું શા માટે કહ્યું? કારણ ઘણી જગ્યાએ એવું પણ વર્ણન આવ્યું છે કે આ જે તત્વ છે એ પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જો આ બધું બ્રહ્મ જ હોય તો આ બધા તત્વો જુદા હોઈ શકતા નથી. પણ શંકરાચાર્ય જ્યારે લખે અથવા બોલે ત્યારે એમાં વેદ અને દર્શન શાસ્ત્ર એ ડોક્યું કર્યા વગર રહી શકતા નથી. બાકી તો કોઈને પણ જોડકના જોડતા આવડે એટલે બધા લોકો સ્તુતિ લખવા લાગતા હોય છે. આચાર્ય શ્રીની સ્તુતિ છે ને એટલે એમાં વેદનું ગહન તત્વ છે. જો ગીતાકાર પોતાની અષ્ટધા પ્રકૃતિનું વર્ણન કરે છે ત્યારે ગીતાકાર એવું લખે છે કે ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે
આ અહંકાર સાથે 8 જે પ્રકૃતિ ભગવાનની છે, ભિન્ના પ્રકૃતિ રષ્ટધા, આ 8 એ ભગવાનની પ્રકૃતિ છે. જો ભગવાન જ્યારે જગત નિર્માણ કરે છે ત્યારે આ બંને પ્રકારની પ્રકૃતિને લઈને ઈશ્વર જગત નિર્માણ કરે છે. એ બંને પ્રકારની પ્રકૃતિ એટલે કઈ? અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. જો આ વિશેષ શંકરાચાર્ય એવો ઉપાડ્યો છે કે મારે તમારે થોડી તત્વજ્ઞાનના વિષયની વાત કરવી પડે, નહીં તો પછી શ્લોકને ન્યાય ન અપાય. અપરા પ્રકૃતિ એટલે નિકૃષ્ટ પ્રકૃતિ, અશુદ્ધ પ્રકૃતિ, નિમ્ન કક્ષાની પ્રકૃતિ. તમને આશ્ચર્ય થશે કે આ અપરા પ્રકૃતિમાં 5 તત્વો છે. આમ તો એ બહુ વિશાળ દેખાય છે, છતાં આપણે ભગવાનની પરા પ્રકૃતિ નથી, અપરા પ્રકૃતિ છે. એનું કારણ તે જળ છે અને ક્ષેત્ર છે. જો જે લોકો થોડા ઘણા પણ અભ્યાસુ લોકો છે અથવા ભગવદ્ ગીતાનો જેને થોડો ઘણો અભ્યાસ કર્યો, એમની જો 13મો અધ્યાય વાંચ્યો હોય, 7મો અધ્યાય વાંચ્યો હોય તો એમાં આવી પરિભાષાનો ઉપયોગ છે. 13મા અધ્યાયમાં ભગવાન એવું કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તજ જ્ઞાનમ મતમ મમ, એ જ જ્ઞાન છે. હવે ક્ષેત્ર એટલે શું? બહુ સરળ ભાષામાં કહીએ તો જેના ઉપરથી ખેતર શબ્દ આવ્યો, ક્ષેત્ર, એક ક્ષનું ઉચ્ચારણ ખ થયું એટલે ક્ષેત્ર, એનું થયું ખેતર. એટલે એક તો ક્ષેત્ર છે અને એને જે જાણવા વાળો છે તે એટલે ક્ષેત્રજ્ઞ. એટલે વેદાંતની પરિભાષામાં કહીએ તો એક કહેવાય ઓબ્જેક્ટ અને બીજું કહેવાય સબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે પદાર્થ, જે કોઈ પદાર્થનો તમે અનુભવ કરો છો, જેને તમે જોઈ શકો છો, જેને તમે સ્પર્શ કરી શકો છો, એ બધું દૃશ્યમાન જગત છે. યદ યદ દૃશ્યમ, જે જે વસ્તુ દૃશ્યમાન હોય, તત્તદ નશ્યમ, તે નાશવાન હોય અને તે જડ હોય, એવો નિયમ છે. એટલે જ્યારે અહીંયા પડેલી કોઈ વસ્તુને કે વ્યક્તિને તમે જુઓ છો ત્યારે એ જે વસ્તુ છે એને કહેવાય ઓબ્જેક્ટ એટલે પદાર્થ, અને એને જે જુએ છે તે દૃષ્ટા એટલે દૃષ્ટા અને દૃશ્ય. બીજા શબ્દોમાં કહીએ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. અહીંયા જે કહે છે તે પરા પ્રકૃતિ એટલે જોનાર એટલે દૃષ્ટા, અને અપરા પ્રકૃતિ એટલે જેને તમે જોઈ રહ્યા છો તે. જે જે વસ્તુ જોઈ શકાય છે એ બધી જળ છે. તમારા મનમાં એવો વિચાર આવે કે શાસ્ત્રીજી, હું એક ભાઈને કે આ લીમડાના ઝાડને જોઉં છું એટલે એ દૃશ્ય છે અને હું દૃષ્ટા છું, પણ હું પણ દેખાઉં છું માટે હું પણ જળ થઈ જઈશ. તો વેદાંત કહે છે સાચી વાત છે, જ્યારે તમે કોઈકને જુઓ ત્યારે તમે દૃષ્ટા છો, પણ ત્યારે તમને જો કોઈ બીજું જોતું હોય તો એ દૃષ્ટા છે અને તમે દૃશ્ય છો, માટે તમે જળ છો. એનું કારણ તમારા અંદર જે ચેતન તત્વ છે એ જોઈ શકાતું નથી. જ્યારે તમને કોઈ જુએ તો તમારા શરીરને જુએ છે, આત્માને જોઈ શકે નહીં. હવે હમણાં આત્મા, પ્રાણ, જીવ આ બધામાં વેદાંતના દૃષ્ટિથી જે ભેદ છે એ જેમ જેમ કોઈ વિષયની આવશ્યકતા હશે તેમ તેમ એની પરિભાષા સમજાવતો જઈશ. પણ હમણાં જે શંકરાચાર્ય કહે છે તે એવું કહે છે કે ન ગ્રીષ્મો ન શીતમ ન દેશો ન વેશો ન યસ્યાસ્તિ મૂર્તિ ત્રિમૂર્તિ તમીળે. જે પરબ્રહ્મ તત્વ છે એ આ પંચ મહાભૂતનું નથી, એ પંચ મહાભૂત થી પર છે, કારણ એ ભગવાનની અપરા પ્રકૃતિ છે. જે લોકો 15મો અધ્યાય વાંચે છે અથવા પાઠ કરે છે એમને ખબર છે, એમાં પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ અને બંનેથી પરે જે છે તે અક્ષર બ્રહ્મ છે. ક્ષર એટલે વિનાશી અને અક્ષર એટલે જેનો વિનાશ ન થાય તે. હવે તમારા મનમાં એવો વિચાર આવે કે આ શરીર પંચ મહાભૂતનું બનેલું છે,
क्षिति जल पावक गगन समीरा पंच रचित यह अधम शरीरा। આ શરીર જે છે તે પંચ મહાભૂતમાંથી બનેલું છે. હવે શરીર જો પંચ મહાભૂતમાંથી બન્યું હોય અને ભગવાન શરીર લઈને આવતા હોય તો ભગવાનનું શરીર પંચ મહાભૂતનું ખરું કે નહીં? એટલે આપણે ત્યાં કેટલાક સંપ્રદાયોમાં, કેટલાક મજહબ, કેટલાક મત, કેટલાક રિલિજિયન એમાં એવું માન્યું છે કે ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે. જેમ કે જીસસ છે એને ગોડ કહ્યું નથી બાઇબલમાં, એને મેસેન્જર કહ્યું છે, પણ ગોડ જેને કહે છે તે નિરાકાર છે. એવી રીતે કુરાનમાં જેને ખુદા કહે છે તેને આકાર નથી, તેને શરીર નથી, તે માત્ર નિર્ગુણ અને નિરાકાર છે. વિશ્વભરના બધા જ સંપ્રદાયોમાં કેટલાક સંપ્રદાયો નિર્ગુણ નિરાકારને માનવા વાળા છે, કેટલાક મત મજહબ વાળા કેવળ સગુણ સાકાર છે એવું જ માને છે. એ ભગવાનને નિર્ગુણ નિરાકાર માનવા તૈયાર નથી. એટલે પ્રાધાન્ય જેને કહેવાય, મુખ્યત્વે ત્રણ પ્રકારની વિચારધારાઓ છે. એક અનિશ્વરવાદી વિચારધારા, જેવું માને છે કે ઈશ્વર છે જ નહીં, જીવ છે એવું માને છે, પણ ઈશ્વર છે એવું માનતા નથી. એક સંપ્રદાય વાળા ઈશ્વર તો છે જ, પણ એને સગુણ એટલે સાકાર નથી, આકાર નથી, શરીર નથી, માત્ર નિર્ગુણ નિરાકાર છે અને સાતમા આસમાનમાં છે એવું માનવા વાળા લોકો છે. એક સંપ્રદાય વાળા એવા છે જેવું માને છે કે ભગવાન માત્ર ને માત્ર સગુણ જ છે. આ બધામાં કંઈક ને કંઈક દોષ છે. કેવળ સનાતન ધર્મમાં જ આવી વિચારધારા છે કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે અને સગુણ સાકાર પણ થઈ શકે છે. પણ ભગવાન જ્યારે સગુણ સાકાર થઈને એટલે કે દેહ લઈને આવે ત્યારે પંચ મહાભૂતનું જો એમનું શરીર બનેલું હોય તો પંચ મહાભૂતના શરીરને જે જે ગુણધર્મ લાગે તે ભગવાનના શરીરને પણ લાગે. શંકરાચાર્ય કહે છે કે ના, દેહ લઈને આવે છે એવું અંતિમ શબ્દમાં કહે છે, અંતિમ લાઈનમાં આ શ્લોકમાં, પણ આરંભમાં કહે છે કે આ પાંચે પાંચમાંનું એક પણ તત્વ એનામાં નથી. એનું કારણ આ જે પાંચ તત્વ છે એમાં બે વિભાગ છે. દ્વાવેવ બ્રહ્મણો રૂપે મૂર્તં ચામૂર્તં ચ. બૃહદારણ્યક નામનું એક ઉપનિષદ છે. એ ઉપનિષદમાં એવું વર્ણન આવ્યું કે દ્વાવેવ બ્રહ્મણો રૂપે, એટલે બ્રહ્મ એનું સોપાધિક જે રૂપ છે એના બે વિભાગ છે. મૂર્તં ચામૂર્તં ચ, એટલે રૂપ વાળું અને રૂપ વગરનું. આ જે પાંચ મહાભૂત કહેવાય છે એમાં પણ ત્રણ જે છે એ સાકાર છે, દૃશ્યમાન છે, અને બે જે છે એ અમૂર્ત છે. એમાંના ત્રણ કયા છે? ભૂમિ, એટલે આ પૃથ્વી છે, પૃથ્વી તત્વ છે, એનો તમે અનુભવ કરી શકો, એને જોઈ શકો છો. બીજું છે જળ, એને તમે પી શકો છો, એનો અનુભવ કરી શકો છો, જોઈ શકો છો. ત્રીજું છે અગ્નિ, એને તમે જોઈ શકો છો, એનો તમે અનુભવ કરી શકો છો. પણ એમાં જે બે તત્વ છે, એક આકાશ અને બીજું વાયુ, એને જોઈ શકાતું નથી. તમને કોઈ એવું કહે કે આ ભૂરું ભૂરું દેખાય છે તે આકાશ છે, એટલે તમારે સમજી લેવાનું કે વિજ્ઞાન ભણ્યો નથી. આકાશને રંગ જ નથી. આકાશને જે રંગ દેખાય છે તેનું કારણ જુદું છે, અને વાયુ જે છે એને રૂપ નથી, કારણ કે આ પાંચેય તત્વના જુદા જુદા ગુણધર્મ છે. યગંધવતી સ પૃથ્વી. તમને કેવી રીતે ખબર પડે કે આ પૃથ્વી તત્વ છે? જેને તમે જળ કહો છો એને ગંધ ન હોય. બસ શાસ્ત્રીજી તમે એવું કહો છો કે જળને ગંધ ન હોય, પણ આ કોર્પોરેશન વાળાઓ તો જે પાણી મોકલે એમાં તો બહુ ગંધ આવે છે, બહુ ગંધ આવે છે, અને લોકો ફરિયાદ કરવા પણ જાય છે.
એ જળમાં જે ગંધ આવે છે એ જો એમાં પૃથ્વી તત્વ મળે તો જ ગંધ આવે, એકલું જળ હોય તો ગંધ ના આવે. એટલે જેને તમે નિસ્યંદનની ક્રિયાથી કેવળ વરાળ આમ નિર્માણ કરી હોય એ વરાળ હોય તો એમાં ગંધ ન હોય, કારણ કે એમાં હવે પૃથ્વી તત્વ નથી. તમને અત્તરમાં જે સુગંધ આવે છે એ લિક્વિડને લીધે આવતી નથી, એમાં જે પ્રવાહી છે એમાં ભૂમિ તત્વ ભળે માટે સુગંધી આવે. કે આ ગુલાબનું અત્તર કહેવાય, આ મોગરાનું કહેવાય, પણ ગુલાબ અને મોગરો જે છે એ ભૂમિ તત્વ છે. ચાહે ભૂમિ તત્વને તમે પીસી નાખો અને પછી પેલા સાથે ભેગું કરી નાખો એટલે એમાં ગંધ આવે, પણ શુદ્ધ જેને જલ તત્વ કહેવાય એમાં ગંધ નથી. સ્નિગ્ધતા અને શીતલતા એ જળનો ગુણધર્મ છે. જળનો ગુણધર્મ શીતલતા છે. તમે એવું કહો શાસ્ત્રીજી ફલાણા ભાઈ પાણીથી દાજી ગયા, તમે એવું કહો છો કે જળનો ગુણધર્મ જે છે તો શીત છે, તો ફલાણા ભાઈ દાજી ગયા, એવું કેવી રીતે થયું? એનું કારણ પાણીમાં જે ગરમી આવી તે આગંતુક છે. આગંતુક એટલે કેવી? બહારથી આવેલી. એટલે તમે ગેસ ઉપર કે ચૂલા ઉપર રાખો ત્યારે ગરમ થાય, પછી ગેસ બંધ કરો અને થોડી વાર આમનું આમ પડી રહે એટલે ધીરે ધીરે ઠંડુ થાય છે. જે મૂળ સ્વભાવ હોય તેને માટે પ્રયત્ન ન કરવો પડે. જે આગંતુક છે એ બહારનો ફેરફાર થાય તો જ એનો પ્રભાવ દેખાય. તમારે જળને ઠંડુ કરવા માટે પુરુષાર્થ કરવાની જરૂર નહીં. જેમ પાણીને ઢોળવું હોય અને નીચે જવું હોય તો તમારે મોટરની જરૂર નહીં, પણ ખેંચીને ઉપર લઈ જવું હોય તો તમારે મોટરની જરૂર પડે. જે મૂળ સ્વભાવ છે એ આપોઆપ જ રહે છે, એમાં તમારા પ્રયત્નની જરૂર નહીં. જો આ ભૂમિ તત્વ છે ને, આ પૃથ્વી, એમાં ગુરુત્વાકર્ષણ છે. જે વસ્તુ ભારે હોય એને કહેવાય ગુરુ, અને ગુરુત્વનું જે આકર્ષણ હોય તેને કહેવાય ગુરુત્વાકર્ષણ. એટલે તમે આ જમીનમાંથી એક ભૂમિમાંથી એક પથ્થર ઉપાડો, કાંકરો ઉપાડો, પછી તમે એને આકાશ તરફ નાખો. હવે તમારે ઉપર નાખવા માટે પુરુષાર્થ કરવાનો, પણ નીચે લાવવા માટે તમારે દોરડું જોઈએ, એ તો એની મેળે જ નીચે આવે. હા, કોઈ છાપરું આવે, છત આવે તો એ અટકી જાય એવું બને, બાકી ઉપર નાખવા માટે પુરુષાર્થ કરવો પડે, નીચે એની મેળે આવે છે. એનું કારણ એવું છે કે ભૂમિમાંથી જે વસ્તુ નિર્માણ થાય છે એ પાછી ભૂમિમાં આવીને જ મળે છે. જે વસ્તુ જળમાંથી નિર્માણ થાય એટલે સમુદ્રમાંથી બધું જળ આવે અને પછી પાછું સમુદ્રમાં જ જાય, એટલે એનું બાષ્પીભવન થાય, પછી આકાશમાં જાય, વરસાદ રૂપે કોઈના છાપરામાં પડે, ત્યાંથી નહેરમાં જાય, તલાવમાં જાય, નદીમાં જાય, અને છેવટે બધી નદીઓ સમુદ્રમાં મળે. એટલે બધું જળ સમુદ્રમાં મળે ત્યારે જ એનું એક સાયકલ પૂરું થાય. એવી રીતે પૃથ્વી તત્વ પૃથ્વીમાંથી નિર્માણ થાય, પાછું પૃથ્વીમાં જ ભેગું થાય. એવું અગ્નિ તત્વ, આ સમસ્ત અગ્નિ જે છે એનો ઉદ્ગાતા સૂર્યનારાયણ છે. એટલે બધી અગ્નિ જે છે તે સૂર્યનારાયણ તરફ જાય. એટલા માટે તમે જ્યોત સળગાવો મીણબત્તીની તો એની જે જ્યોત ફ્લેમ છે ત્યાં ઉપર જાય. તમે એવું કહો શાસ્ત્રીજી અમે સોનીના ઘેર એવું જોયું છે કે પેલી ફૂંક મારે ને એટલે આમ જ્વાળા આમ ત્રાસી જાય, પણ એ તો ફૂંક મારે ત્યાં સુધી પાછો બંધ કરે એટલે વળી પાછી સીધી જાય. તમે એક લાકડું સળગાવો, આજે ભાચરું સળગાવ્યું હોય એને તમે આમ ઉલટું કરો તો એની જ્વાળ ઉપર જ આવે. એનું કારણ અગ્નિની બધી ફ્લેમ સૂર્યનારાયણ તરફ જ જાય છે. જ્યાં સુધી વસ્તુ એના મૂળ ઉદ્ગમમાં પાછી ન પહોંચે ત્યાં સુધી એની યાત્રા છે તે ચાલુ રહે. એટલે કાંકરો પૃથ્વીમાં ન પહોંચે ત્યાં સુધી ફર્યા કરે, જળ સમુદ્રમાં ન જાય ત્યાં સુધી ફર્યા કરે, અગ્નિ સૂર્યનારાયણ તરફ ન જાય ત્યાં સુધી એ ઉપર ને ઉપર જ જાય. એવી રીતે જીવ માત્ર જ્યાં સુધી શિવને ન મળે ત્યાં સુધી એની યાત્રા ચાલુ રહે, અને જ્યારે શિવને મળે ત્યારે એની યાત્રાનો અંત આવે. હવે શિવને મળવાનું હોય, જેને મળવાનું હોય એનો પરિચય તો આપણને હોવો જોઈએ કે તે તત્વ કેવું છે. એટલે ભગવાન આદ્ય શંકરાચાર્ય ભગવાન શિવની સ્તુતિ કરે ત્યારે પરિચય આપે છે કે આ ભૂમિ તત્વ છે એમાં જે તન્માત્રા છે એ તો પરમાત્માનું સ્વરૂપ છે. તમે જે પૃથ્વીને જુઓ છો એ સ્થૂળ સ્વરૂપ છે. વેદાંત એક આશ્ચર્યકારી રહસ્ય કહે છે
સાધારણतः તમારા મનમાં એવો વિચાર આવે કે પૃથ્વી થઈ અને પછી ગંધ તત્વ થયું, પણ એવું નથી. પેલા ગંધ તન માત્રા છે અને પછી પૃથ્વી છે, એવો ક્રમ છે. આપણે એવું સમજીએ છે કે આ શરીર છે, પછી ઇન્દ્રિયો છે, પછી બુદ્ધિ છે. ના 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 ના, બુદ્ધિ અને ઇન્દ્રિયો શરીર કરતા પહેલા છે. તો હવે તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી, શરીર કરતા જો ઇન્દ્રિયો અને બુદ્ધિ અને મન પહેલા હોય તો શરીર વગેરે ક્યાં રહેતા હતા? એનું કારણ તમારા મગજમાં એક વસ્તુ એવી દૃઢ થયેલી છે કે આ ઇન્દ્રિયોને બધું જેમ કોઈ ખોખું બનાવવામાં આવે અને પછી એમાં કોઈ પાણીની બોટલ મૂકે. હવે આ ખોખું નહોતું ત્યારે પાણી હતું કે નહીં એ તો તમારા મગજમાં સમજાય તેવી વાત છે, પણ શરીર નહોતું અને ઇન્દ્રિયો મન અને બુદ્ધિ હતા એ વાત સમજાય એવી નથી. એનું કારણ બોક્સ અહીંયા છે અને જળના ભંડાર બહુ મોટા છે એટલે સમજાઈ શકે છે. હવે વેદાંત એટલે શાસ્ત્રકારો તમને આ સમજાવવા માટે એક પ્રતિ પ્રશ્ન પૂછે છે, સામો પ્રશ્ન પૂછે છે. એવો પ્રશ્ન પૂછે છે કે જો ઇન્દ્રિયો મન અને બુદ્ધિ શરીર વગર રહી ન શકતા હોય તો જ્યારે માણસનું મરણ થાય અને અગ્નિ સંસ્કાર કર્મ કરવામાં આવે અને એને બાળી દેવામાં આવે, હવે કહો આ ઇન્દ્રિયો મન અને બુદ્ધિ ક્યાં રહે છે? જો તમે એવું સમજતા હો કે શરીરની સાથે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો પણ ખલાસ થઈ ગયા તો આ ખોટી સમજણ છે. એનું કારણ મરણમાં શરીર ખલાસ થાય છે પણ મન બીજા જન્મમાં પણ સાથે આવે છે. હજુ આપણને આ ખબર જ નથી કે બીજો જન્મ થાય ત્યારે કઈ વસ્તુ સાથે આવે અને કઈ વસ્તુ સાથે ન આવે. માણસના આ શરીરને બાળવામાં આવે ત્યારે આ પાંચે પાંચ જે તત્વ છે એ પોતપોતાના મૂળ કારણમાં ભળી જાય. તમારા મનમાં એવો વિચાર આવે કે શાસ્ત્રી, જ્યારે આ જગતનો પ્રલય થાય ત્યારે આટલા બધા પદાર્થો, આટલી બધી ટ્રેન, આટલી બધી ગાડી, આટલા બધા પાટા, લાઇટના થાંભલા, તાર, આ બધું કઈ જતું રહેતું હશે? સારું, હમણાં જગતના પ્રલય સુધી કદાચ તમે થોડી વાર ન જાઓ, પણ તમને એક બહુ સરળ વાત કહું કે મોટું ગોડાઉન હોય લાકડાનું કે કોલસર, અથવા સમજો કે 100 કિલો લાકડા છે કે 100 કિલો કોલસર છે. હવે તમે એને બાળી દો. જો તમે 100 કિલો લાકડાને બાળો તો રાખોડી 100 કિલો મળે તમને? ના મળે. આટલી જ રાખોડી મળે. કેમ? બીજું બધું ક્યાં ગયું? એનું કારણ એમાં જે ભૂમિ તત્વ હતું તે રહ્યું, બાકી એમાં જલ તત્વ હતું તે ઉડી ગયું, વાયુમાં ભળી ગયો. એમ જ્યારે માણસનો દેહ છૂટે એટલે પ્રાણ નીકળી જાય ત્યારે આ શરીરમાં પણ આકાશ તત્વ છે. આકાશ તત્વ સર્વત્ર છે. જેને તમે ઘ્રાણેન્દ્રિય કહો છો, એટલે જેનાથી તમે ગંધ લો છો, એ નાકમાં પોલાણ છે. એટલું જ નહીં, શરીરમાં જે ફેફસાઓ છે એના અંદર પણ પોલાણ છે. એટલે તમે કોઈ વાર અસ્થિ પંજર જેને કહેવાય ને, હાડ પિંજર, એ જોજો. હાડ પિંજરમાં પોલાણ ક્યાં ક્યાં છે તમને થોડીક કલ્પના આવશે. શરીરમાં જ્યાં જ્યાં પોલાણ છે તે આકાશ તત્વ છે. એટલે હૃદયમાં પણ હૃદયાકાશ છે. એટલે જ્યારે શરીરને બાળવામાં આવે ત્યારે જે સ્થૂળ શરીર એટલે જે પૃથ્વી તત્વ છે તેની રાખોડી થાય. જે ચરબી હોય ને એ બળે ત્યારે અવાજ આવે, ચટ 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 એવો અવાજ આવે, અને શરીરની ચરબી હોય એના ટીપા પડે. એ જલ તત્વ છે. પછી એમાં જે વાયુ તત્વ છે એ તો વાયુમાં ભળી જાય છે. તાત્પર્ય એવું કે પાંચે પાંચ તત્વો એના મૂળ કારણમાં ભળી જાય છે. એ પરમાત્મા શિવ નથી એવું એટલા માટે કહ્યું કે પરમાત્મા અવિનાશી છે અને આ પાંચે પાંચ તત્વો જડ છે અને નાશવંત છે. એટલે ઉપનિષદોમાં એવું વર્ણન આવે છે, માયંતુ પ્રકૃતિ વિદ્યાત માયનંતુ મહેશ્વરમ. આ જે પ્રકૃતિ છે એને માયા સમજો અને ભગવાન છે એ એના અધિપતિ માયન એટલે માયાના પ્રકૃતિના અધિપતિ છે. આ જે પાંચ તત્વ છે તે પ્રકૃતિમાંના છે
અને ભગવાન શંકર છે એ એના અધિપતિ છે. એટલે ભગવાનનો પરિચય આપ્યો ત્યારે કહ્યું કે નાના ભૂમિ નથી, જળ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી. બીજું કારણ કે ભગવાન જ્યારે અવતાર લઈને આવે ત્યારે પણ એમનું શરીર આ 5 મહાભૂતોમાંથી નિર્માણ થતું નથી. કેવી રીતે નિર્માણ થાય છે? જો અમારે ત્યાં ષડ દર્શન એટલે 6 દર્શનો છે. એ 6 દર્શનોમાં વૈશેષિક દર્શન નામનું એક દર્શન છે. આ વૈશેષિક દર્શનમાં આ લાઈટ માટેના પુરુષાર્થમાં લાગેલા છે. ચાલે છે આપણું કામ, વાંધો નથી ભાઈ. અગ્નિ તત્વનું વર્ણન કરીએ છીએ એટલું તો છે જ. વળી આ જે પ્રકાશ હોય ને એ પણ 2 પ્રકારનો હોય. એક આ બહારથી દેખાય તે, અને એક લાઈટ જાય ત્યારે પણ તમારો પ્રકાશ તો રહે. કયો પ્રકાશ? સમજો કે તમે જમવા બેઠા છો, તમે હાથમાં આમ ગ્રાસ લીધો, હવે લાઈટ જતી રહી તો કોળીઓ મોઢામાં જશે કે કાનમાં? મોઢામાં જ જશે. કેમ? એ તમને આત્મપ્રકાશથી એવી ખબર પડે છે કે આ જગ્યાએ છે. પણ શાસ્ત્રીજી તોય ન પડતી હોય તો નજીકમાં કોઈ હોસ્પિટલ હોય ત્યાં લઈ જાય, કાં તો એના હાથમાં વાઇબ્રેશન આવતું હશે તો આમ લઈ જવું હોય મોઢા પાસે, પણ ના આવે એવું થાય. અને મોઢું અને કાન એ જો અંધારામાં ખબર ન પડે, આમ આમ તપાસવું થોડું પડે કે અહીંયા હાથ છે કે અહીંયા હાથ છે, તો ખબર પડે. એ જે ખબર પડે છે તે બુદ્ધિનો પ્રકાશ છે. સારું, હમણાં હું તમને 5 મહાભૂતોના વિષયમાં કહું છું કે આ 5 મહાભૂત છે એનું જે શરીર છે એમાં 6 પ્રકારના વિકાર આવે. આ 6 પ્રકારના વિકાર શરીરમાં એટલે 5 મહાભૂતનું હોય તેનામાં આવે. એટલે જે ગાંડાઓ કલિયુગમાં ભગવાન થઈને બેઠા છે તેની પરીક્ષા લેવા માટેનો આ બહુ સરળ ઉપાય છે. 3 જ અવસ્થા એમાં આવે. અસ્તિ, જાયતે, વર્ધતે. દાઢી અને મૂછ થાય એટલે સમજી લેવાનું ભગવાન નથી, કારણ કે કોઈ ભગવાનને દાઢી મૂછ ન હોય એવું યાદ રાખો. પણ શાસ્ત્રીજી કોઈ દાઢી અને મૂછ વગરના ભગવાન હોય તો એમને બરાનપુરામાં મૂકી આવવાના, એમ નથી હોતી. એટલે ખાલી દાઢી અને મૂછ નથી એ લક્ષણ પૂરતું નથી. જ્યારે કોઈ વસ્તુનું લક્ષણ કહેવામાં આવે ત્યારે સંપૂર્ણ લક્ષણનું ધ્યાન રાખવું. જેમ કે ગોત્વ એટલે ગાયપણું. કોઈ માણસ એવું કહે છે કે એને ગાય જોઈ નથી, હવે તમારે એને સમજાવવો છે કે આને ગાય કહેવાય. એને કીધું મારે પગે લાગવું છે, પણ હું ઓળખું કેવી રીતે ગાય? એટલે સામેવાળાએ કીધું દૂધ આપે તે ગાય. એટલે રસ્તા પરથી જતો હતો ત્યાં એક જણો બકરી દોવા બેઠો હતો, એટલે એને આ દૂધ આપે છે એટલે આ ગાય કરીને પગે લાગવા લાગ્યો. એવું ન હોય. કેવળ દૂધ આપે છે એટલે ગાય એવું લક્ષણ ન હોય. દૂધ તો બકરી પણ આપે અને ભેંસ પણ આપે, પણ ગોત્વના લક્ષણ તમારે જાણવા હોય કે આનામાં ગાયપણું છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો કે છે કે એને આંચળ હોય અને 2 શિંગડા હોય. પણ આંચળ તો ભેંસને પણ હોય ને શિંગડા પણ હોય ને બકરીને પણ હોય. તો કે છે જેને ગળાના નીચે ધાબડી જેવું આમ લટકતું હોય, ગાય હોય ને એને હોય. પીઠના ઉપર ફૂંદ હોય, 2 શિંગડા હોય અને આંચળ હોય એવું નહીં, 4 આંચળ હોય, કેમ કે 2 આંચળ બકરીને હોય છે. એટલે તમારે સંપૂર્ણ લક્ષણ કહેવા પડે. એવી રીતે ભગવાનના બારામાં કોઈ કે આ ભગવાન છે. કલિયુગમાં તો એવા બધા ગાંડાઓ ભગવાન થઈ ગયા છે, મદારીઓ પણ ભગવાન થઈ ગયા છે, કોઈ નાટક કરવા વાળા પણ બધા ભગવાન થઈને બેઠા છે. પણ ભગવાનનું જે દેહ એટલે શરીર છે તે કેવા પ્રકારનું છે? હું તમને વૈશેષિક દર્શનનો રેફરન્સ એટલા માટે આપતો હતો કે વૈશેષિક દર્શનના ઋષિ કણાદ નામના મુનિ છે. કેવળ કણ ભક્ષણ કરીને રહેતા હતા. આ કણાદ નામના જે ઋષિ થયા એમને શરીરના વિષયમાં એવું લખ્યું કે તત્ર દ્વિવિધમ શરીરમ યોનિજમ અયોનિજં ચ. આ શરીર પણ 2 પ્રકારના હોય છે. યોનિજમ અયોનિજં ચ એટલે માતા પિતાથી નિર્માણ થયેલા અને માતા પિતા વગર નિર્માણ થયેલા. જો તમને રોડ પરથી કોઈ છોકરો મળે અને એને ખબર નથી કે એના પપ્પા કોણ મમ્મી કોણ, એનો મતલબ એવો ના સમજતો કે આ મા બાપ વગરનો છે. મા બાપ તો છે જ, ખાલી ખબર નથી. કાં તો પરાક્રમ કરીને નાખ્યા હોય ને જતા રહ્યા હોય. એટલે ખબર નથી તે જુદું અને હોય નહીં તે જુદું. એટલે જે યોનિજમ અયોનિજં ચ એક સાધારણ જીવો જન્મે એવી રીતે માતા પિતાથી આવે, પણ જે દેવતાઓના શરીર છે તે યોનિજમ માતા પિતાથી જન્મેલા નથી.
એટલે એ શરીર દિવ્ય છે, એટલે એમાં સડ વિકાર આવતા નથી. પંચ મહાભૂતનું શરીર હોય તેમાં સડ વિકાર આવે. આ 6 પ્રકારના વિકાર એટલે અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, નશ્યતિ. માના ઉદરમાં આવે એટલે ખબર પડે હવે બાબો આવવાનો છે, હવે બાબો આવવાનો છે. હજુ આવ્યો નથી પણ પહેલાથી તમને ખબર પડે છે આવવાનો છે. એના અસ્તિત્વની સૂચના તમને મળી જાય. તમે જ્યારે શ્રીમંત કર્મનું મુહૂર્ત કાઢવા માટે જાઓ ત્યારે તો બાળકનો જન્મ નથી. હા, એ હી કે સી, મેલ કે ફિમેલ અથવા 3 માંથી કોઈ પણ, એ કોણ છે એ તમને ખબર ન પડે, પણ એટલી તો ખબર પડે જ છે કે કોઈ બાળક આવવાનો છે. અસ્થિ, જેના અસ્તિત્વની તમને ખબર પડે છે. જાયતે, પછી એનો જન્મ થાય છે. વર્ધતે, પછી ધીરે ધીરે મોટો થાય છે. વિપરિણમતે, પછી એમાં વિકાર આવે. સ્ત્રી હોય તો રજસ્વલા ધર્મમાં બેસે, પુરુષ હોય તો એને દાઢી અને મૂછ આવે. એ પણ એક પ્રકારનો વિકાર છે. પણ જ્યારે ભગવાન અવતાર લઈને આવે ત્યારે એમના શરીરમાં 3 જ વિકાર, એ પણ વિકાર નથી. પણ 3 જ પરિવર્તન તમને દેખાય કે ભગવાન આવવાના છે, ભગવાન આવ્યા, મોટા થયા, બસ. પછી વિપરિણમતે નહીં. તમે રામજીનો આ મૂછવાળો ફોટો જોયો, દાઢીવાળો ફોટો જોયો, શ્રી કૃષ્ણનો જોયો? હવે આજકાલ બધા ક્લીન સેવ મૂછમુંડા થઈને ફરે કે ટીનેજર્સ ના દેખાય, એ વાત જુદી. ભગવાને કઈ આવું કર્યું નહોતું, એમ શેવિંગ કરીને કાઢી નાખ્યા એવું નહોતું. પણ એમને દાઢી અને મૂછ આવતા જ નથી. એનું કારણ આગળના વિકાર ભગવાનના શરીરમાં આવતા નથી. તે શરીરો દિવ્ય શરીર છે. જેમ પ્રજનન થાય છે એ પણ 5 પ્રકારે થાય છે. હવે આ બધો વિષય થોડો લાંબો કહેવાય, એકમાંથી બીજા વિષયમાં જઈએ ને પછી એ વિષય બહુ વિસ્તારવાળો થઈ જાય. પણ મારે તમને એવું કહેવાનું છે કે દેવતાઓના જે શરીર છે એ સાધારણ માણસ જેમ રજવીર્યમાંથી નિર્માણ થાય છે એવું ભગવાનનું શરીર નથી. એટલા માટે તો ગણેશનું પ્રાગટ્ય થયું એની શિવપુરાણમાં એક કથા આવે છે. કથા તો એટલી જ છે કે માં પાર્વતીએ પોતાના શરીર ઉપરનો મહેલ હતો ત્યાં આમ કાઢ્યો અને ત્યાં આગળ મૂક્યો અને પછી એમને ત્યાં આગળ આવાહન કર્યું અને ગણેશજીનું પ્રાગટ્ય થયું. જો કહેવાનું તો એટલું જ છે કે માતા પિતા વગર દેવતાઓ જે છે એ આકાર લઈને આવી શકે છે. એમને માતા અને પિતાના માધ્યમની જરૂર નથી. તે દિવ્ય શરીર છે. આગળ ભગવાન આદ્ય શંકરાચાર્યે ભગવાનના સગુણ સાકારનું વર્ણન આ જ શ્લોકમાં કર્યું છે. જો સાધારણતયા માણસ જન્મ્યો અને ભગવાન અવતાર લઈને આવ્યા, હવે એમાં પણ તમને દેહ દેખાય છે, આમાં પણ દેહ દેખાય છે. જેમ છોકરાઓ હોળીના દિવસે તમે જોયું હશે ત્યાં મીઠાઈ વાળાઓ હોય ને એ ખાંડની જે ચાસણી હોય ને એના જુદા જુદા બીબા રાખે, પછી એમાંથી ખાંડની ચાસણીના જુદા જુદા આકાર બનાવે. સમજો એમાં કારેલાના આકારનું એક બીબું બનાવવામાં આવે અને એમાં ખાંડની ચાસણી રેડવામાં આવે અને એ કારેલું આમ ખાંડનું તૈયાર થઈ જાય એવા આકારનું. પછી એના ઉપર તમે લીલો રંગ છે ત્યાં આમ લગાડી દો. એટલે તમે આમ કોઈને બતાડો અથવા તો આમ લટકાઈને રાખો તો એવું લાગે જાણે અહીંયા કારેલું રાખેલું છે. હવે એનું નામ કારેલું, એનો આકાર કારેલા જેવો, એનો રંગ કારેલા જેવો, પણ એનો સ્વાદ મીઠો હોય. એનું કારણ વસ્તુતઃ એ કારેલું નથી, દેખાય છે કારેલા જેવું. એવું ભગવાનનો દેહ અને ભગવાનનું શ્રી વિગ્રહ આપણા શરીર જેવું દેખાય પણ છે નહીં, એ તેજસ શરીર છે. મનુષ્ય જ્યારે શરીર લઈને આવે ત્યારે કયા કારણથી શરીર લઈને આવે છે? સતી મૂલે તદ વિપાકો જાત્યાયુર્ભોગા. જો આટલી વસ્તુઓ નક્કી જ હોય છે જન્મે ત્યારે. સતી મૂલે, કોઈ પણ વૃક્ષ હોય ને એના મૂળ હોય છે. એમ તમે જે કર્મ કરી રાખ્યું છે તેના મૂળ એટલે બીજ છે. જ્યાં સુધી મૂળ ન કાપો ત્યાં સુધી એ ફરીને ફરી થાય. એમ તમારા કર્મના બીજ હોય ત્યાં સુધી જન્મનું ચક્કર ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. જ્યાં સુધી એ જન્મના મૂળ કે બીજ ન કપાય ત્યાં સુધી મોક્ષ ન થાય. હવે આજકાલ તો મોક્ષ મંડી લાગી છે. હું કાયમ ઘણી વાર કહું છું, જેમ પેલા લારી વાળા આવે ને ટામેટા લઈ જાઓ, બટાકા લઈ જાઓ, એમાં આપણે ત્યાં એક મોક્ષ મંડી ચાલે છે.
જ્ઞાન મંડી, મોક્ષ લઈ જાઓ, મોક્ષ લઈ જાઓ, જ્ઞાન લઈ જાઓ, જ્ઞાન લઈ જાઓ. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. પાગલોની આ દેશમાં કમી છે જ નહીં. અને મોક્ષ મળતો હોય આમ કોઈના કહેવાથી તો આનાથી સસ્તું શું? એક વાત એટલી સમજણ, સાધારણ સમજણ તો રાખો, મોક્ષ તો મળશે ત્યારે મળશે. આ આપવાવાળા કયા નરકમાં જશે એ તો એમને જ ખબર. કારણ કે હવે ત્યાંથી કંઈ પત્ર મોકલાવે તો ખબર પડે આપણને. પણ શાસ્ત્રકારોએ તો આવું લખી જ રાખ્યું છે કે યસ્ત્રી હવૈ નિજ વેદ પથાદના પદ્યપગત પાખંડાનુચોપગતમ. વૈદિક ધર્મને છોડી અને પાખંડ ધર્મનો આશ્રય કરી અને ભગવાન થઈને બેસવું, લોકોને મોક્ષ આપવો, આવા બધા જે નાટક અને ખોટા કામો કરે છે તે અસીપત્ર નામના ઘોર નરકમાં જાય છે. ભાગવતજીના 5મા સ્કંદમાં બધું બહુ વિસ્તારથી આપ્યું છે કે એમની કેવી દશા થાય, શું કરાય. એટલે અહીંયા તમે લોકોને ઠગી શકો ખરા, પણ યમરાજ, યમનો અર્થ જ છે જે બધા ઉપર નિયંત્રણ રાખે છે. ત્યારે માણસનો જે જન્મ થાય એમાં કર્મના બીજ બાકી હોય એટલે એ ભોગવવા માટે આવે. એમાં કેટલી વસ્તુ નક્કી થઈને આવે? જાત્યાયુર ભોગા. એની જાતિ નક્કી થઈને આવે કે આ સ્ત્રી થશે કે પુરુષ થશે. પણ શાસ્ત્રીજી કોઈ વાર આપણને ભ્રાંતિ થાય છે, એવું કેમ થતું હશે? પણ હવે એને એવા કર્મ કર્યા તો ભ્રાંતિ પણ થાય. આમાં છે કે આમાં છે, જલ્દી નિર્ણય થાય નહીં. એનાથી ન થાય, બીજાથી ન થાય. હવે એમાં જાતિ એટલે કેવળ તમે સ્ત્રી પુરુષ એટલા અર્થમાં નહીં, દરેક ઠેકાણે જાતિ શબ્દ જે છે તે જુદા જુદા અર્થમાં છે. આયુ એટલે આયુષ્ય. જો શાસ્ત્રીજી આયુષ્ય નક્કી જ હોય તો પછી આ બ્રાહ્મણો કે છે મહામૃત્યુંજયના પાઠ કરાવો, તે આપણે કરાવવાના કે નહીં કરાવવાના? એનું કારણ આયુષ્ય જે હોય એ બે પ્રકારનું હોય. એક નેચરલ ડેથ કહેવાય અને એક એક્સિડેન્ટલ ડેથ કહેવાય. જે નેચરલ ડેથ એટલે સ્વાભાવિક મૃત્યુ છે એ તો આવે જ, પણ આકસ્મિક મરણ જે છે એમાંથી તમારી રક્ષા થઈ શકે. એટલે તમારી ઘાત હોય, તમારું આયુષ્ય સમજો 60 વર્ષનું હોય અને 32મા વર્ષે અકસ્માત થવાનો હોય અને તમને એ પહેલા કહે જ્યોતિષી કે તમારો આ પીરિયડ સારો નથી અને મહામૃત્યુંજયના જપ કરો તો આકસ્મિક મરણ છે એમાંથી તમારી રક્ષા થઈ શકે, પણ નેચરલ ડેથમાંથી કોઈની રક્ષા થઈ શકતી નથી. જાત્યાયુર્ભોગા. અને ત્રીજી વસ્તુ છે ભોગ. તમને જે ભોગ કે જે સુખ મળવાનું છે એ બે પ્રકારનું હોય. એક અર્થને કારણે એટલે ધનને કારણે જે મળે તે, અને એક કામ એટલે શરીરથી જે સુખ મળે તે. એટલે અર્થ અને કામ આ તમારા પ્રારબ્ધમાં નક્કી હોય છે. એટલે સતી મૂલે તદ વિપાકો. વિપાક એટલે ફળ. તમારા કર્મના જે બીજ રહી ગયા છે એને કારણે તમને આ જન્મમાં જે ફળ મળે એમાંથી જાતિ, આયુ અને ભોગ 3 વસ્તુ મળે. હવે ભગવાન જ્યારે અવતાર લઈને આવે ત્યારે એમાં કર્મના બીજ હોતા નથી. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. ભગવાન જ્યારે આવે છે ત્યારે કર્મને આધીન થઈને નહીં, નિજ ઈચ્છા નિર્મિત તનુ. ભગવાન પોતાની ઈચ્છાથી શરીર લઈને આવે અને જેવું ચાહે તેવું રૂપ લે. કે રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. તાત્પર્ય એવું કે આ ભૂમિ તત્વ છે એ ભગવાનની પ્રકૃતિ છે, આ પંચ તત્વ ભગવાનની પ્રકૃતિ છે. જો ભાગવતજીમાં એક કથા આવે છે, હવે હમણાં તમને કથાઓનો બહુ વિસ્તાર નહીં કહું, પણ કથા એવી છે, 10મ સ્કંદની કથા છે, તમે બધાએ સાંભળેલી કથા છે કે ભગવાન આમ ઘૂંટણે પડતા હોય છે, પછી ભગવાન બહાર આવે છે. પછી ભગવાન શું કરે છે? માટી આમ હાથમાં લે છે અને આમ મોઢામાં મૂકે છે, અને ભગવાન આમ માટી ખાય છે. એટલે બલરામ અને બીજા ગોવાળિયાઓ દોડતા દોડતા આવ્યા અને યશોદા માતાને આવીને એવું કીધું કે ભગવાને માટી ખાધી છે. એટલે યશોદાજી બહાર આવ્યા. યશોદાજી બહાર આવ્યા, શ્રી કૃષ્ણની પાસે આવીને ઉભા રહ્યા. કીધું તે માટી ખાધી છે? એટલે ભગવાને આમ માથું હલાવ્યું. એટલે ફરી વાર પૂછ્યું, આ બલરામ અને ગોવાળિયાઓ એવું કહે છે કે તે માટી ખાધી છે? એટલે ભગવાને કીધું ના. એટલે યશોદાજી કીધું ચાલ મોઢું ખોલ. મોઢું ખોલવાનો મતલબ છે પ્રમાણની ખબર પડે. ખાધી હશે તો લાગેલું હશે એટલે ખબર પડશે. એટલે ભગવાને એવું કીધું કે ના હમ ભક્ષિતવાન અંબ. હેમાં મેં માટી ખાધી નથી. એનું એક કારણ તો એવું છે કે વ્રજરજ એ માટી નથી, મૂર્તિ એ પથ્થર નથી, ગાય એ પશુ નથી, કલ્પતરુ એ સાધારણ વૃક્ષ નથી. આ સમજણ ભારતીય લોકોની છે. એટલે પહેલું કારણ તો આ છે કે વ્રજરજ એ માટી નથી, એ સાધારણ ભૂમિ તત્વ કરતા કઈ વિશેષ છે. બ્રહ્મરજ
જ્યાં બ્રહ્મ રમમાણ કરવા માટે આવ્યું છે એ આ ભૂમિ છે. એટલે બ્રહ્મનો બ્ર અને રજનો જ એનાથી બન્યું છે બ્રજ. આ તો બ્રજની ભૂમિ છે, આ કોઈ સાધારણ માટી નથી. પણ જો ભગવાન ના કે છે ને એ વાત વેદાંત અનુસાર સત્ય છે. એનું કારણ એવું છે કે જો ભગવાને માટી ખાધી હોય ત્યારે માટી જે છે એ ભોજ્ય કહેવાય, ભોજન કહેવાય, અને ભગવાન ભોગતા કહેવાય. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા. જે જીવ જ્ઞાનની પરાકાષ્ઠામાં પહોંચે એની પણ આવી સ્થિતિ હોય છે કે તે ભોજ્ય નથી, ભોજન નથી અને ભોગતા નથી. ભોગતા એટલે ખાનાર, ભોગવનાર. ભોજન અને ભોજ્ય. જો ભગવાન માટી ખાધી છે એવું માનીએ તો એનો અર્થ તો એવો થાય કે ભગવાન ભોગતા છે, પણ ભગવાન કરતા પણ નથી અને ભગવાન ભોગતા પણ નથી. આ વસ્તુતઃ સત્ય છે. એટલે અહીંયા પાંચે તત્વોનું વર્ણન કરી અને ભગવાન આદ્ય શંકરાચાર્ય કહ્યું કે આ પરમાત્મા તત્વ છે અને આ અપરા પ્રકૃતિના પાંચ તત્વ છે. એટલે ન ભૂમિર ન ચાપો ન વન્યર ન વાયુર ન ચાકાશમાસ્તે ન તંદ્રા ન નિદ્રા. જો આ જે અવસ્થાઓ છે એ જીવની છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણે ત્રણ અવસ્થાઓ જીવની છે. પણ એ શાને કારણે છે? સ્વપ્ન કેમ આવે છે? જ્યારે પૂરી તત નામની નાડીમાં મનનો પ્રવેશ થાય ત્યારે સ્વપ્ન આવે છે. જ્યારે તમે સ્વપ્નાવસ્થામાં હોવ અને આગ લાગી હોય ત્યારે તમારા મનમાં બહુ ભય થાય અને તમે આગથી બચવા માટે દોડો અને તમે એટલા બધા ગભરાઈ ગયા હો કે તમે આમ સ્વપ્નમાં દોડતા હો અને એટલામાં તમારી આંખ ખુલી જાય તો તમે પાણી લેવા દોડો ખરા? હવે ખબર છે કે આ તો સ્વપ્નમાં હતું, વસ્તુતઃ નથી. જેમ સ્વપ્નાવસ્થામાં તમને જે દૃશ્ય દેખાય છે એ જાગ્રતમાં આવો ત્યારે ખોટું છે એવી ખબર પડે છે, પણ સ્વપ્નમાં છો ત્યાં સુધી ખોટું છે એવી ખબર પડતી નથી. તમને એવું સ્વપ્ન આવે કે ચોર તમારી છાતી પર બેસી ગયો છે, પછી તમે આમ બે હાથ ખેંચ કરો, આમ ઊંઘ જ ચાલે આ બધું. પછી આમ પસીનો છૂટી જાય, પછી આંખ ખોલે તો ઉસીકું હોય તે આમ છાતી પર મૂકી દીધું હોય, બાકી કોઈ ચોર નહીં કશું. પણ જ્યાં સુધી સ્વપ્નમાં છો ત્યાં સુધી તો ભય અને પસીનો થાય છે. જાગ્યા પછી એવું લાગે છે કે આ ખોટું છે, ચોર નથી, આગ નથી. એવું જે લોકો જાગ્રત અવસ્થામાં એટલે જ્ઞાનની અવસ્થામાં આવે એને આ જગત ખોટું દેખાય છે. રજ્જૌ સર્પ ભ્રમણારોપ તદ બ્રહ્મણિ જગદારોપ. જેમ અંધારામાં પડેલી દોરડીમાં સાપ દેખાય, હવે આ સાપના જન્મ માટે કોઈ બીજા સાપની જરૂર હતી નહીં. સારું, તમને ભય થયો, તમે આમ ધ્રુજવા લાગ્યા, ખબર છે કે આ તો સ્વપ્નમાં હતું, વસ્તુતઃ નથી. જેમ સ્વપ્નાવસ્થામાં તમને જે દૃશ્ય દેખાય છે એ જાગ્રતમાં આવો ત્યારે ખોટું છે એવી ખબર પડે છે, પણ સ્વપ્નમાં છો ત્યાં સુધી ખોટું છે એવી ખબર પડતી નથી. તમને એવું સ્વપ્ન આવે કે ચોર તમારી છાતી પર બેસી ગયો છે, પછી તમે આમ બે હાથ ખેંચ કરો, આમ ઊંઘ જ ચાલે આ બધું. પછી આમ પસીનો છૂટી જાય, પછી આંખ ખોલે તો ઉસીકું હોય તે આમ છાતી પર મૂકી દીધું હોય, બાકી કોઈ ચોર નહીં કશું. પણ જ્યાં સુધી સ્વપ્નમાં છો ત્યાં સુધી તો ભય અને પસીનો થાય છે. જાગ્યા પછી એવું લાગે છે કે આ ખોટું છે, ચોર નથી, આગ નથી. એવું જે લોકો જાગ્રત અવસ્થામાં એટલે જ્ઞાનની અવસ્થામાં આવે એને આ જગત ખોટું દેખાય છે. રજ્જૌ સર્પ ભ્રમણારોપ તદ બ્રહ્મણિ જગદારોપ. જેમ અંધારામાં પડેલી દોરડીમાં સાપ દેખાય, હવે આ સાપના જન્મ માટે કોઈ બીજા સાપની જરૂર હતી નહીં. સારું, તમને ભય થયો, તમે આમ ધ્રુજવા લાગ્યા, એટલામાં કોઈ ટોર્ચ લઈને આમ નાખે તો પછી તમને દેખાય કે અહીંયા દોરડી છે, તો એ સાપને મારવા માટે તમે લાઠી લેવા જતા નથી, કેમ કે તમને ભ્રાંતિથી સાપ દેખાયો, મારવાની જરૂર છે જ નહીં. તદ બ્રહ્મણિ જગદારોપ. એમ પરબ્રહ્મ પરમાત્મા જ બધે વ્યાપ્ત છે, પણ અજ્ઞાનને કારણે તમને આ જગત દેખાય છે. હવે આ જગત એ વિવર્ત છે. હવે હમણાં આ વેદાંતના સિદ્ધાંતમાં ન જવું, પણ તમને આગળના વિષયનું અનુસંધાન કરાવું. ન તંદ્રા ન નિદ્રા ન ગ્રીષ્મો ન શીતમ. ગરમી પણ નહીં અને ઠંડી પણ નહીં.
જો ગરમી અને ઠંડી શાને કારણે પડે છે? ઋતુઓને કારણે. ઋતુઓ શાને કારણે થાય છે? સૂર્યનારાયણને કારણે. એટલે સૂર્યના જે સહસ્રનામ છે ને, જેમ વિષ્ણુ સહસ્રનામ છે, ગાયત્રી સહસ્રનામ છે, દેવી સહસ્રનામ છે, શિવ સહસ્રનામ છે, તેમ સૂર્યના પણ 1000 નામ છે. એમાં એક નામ છે ઋતુકર, એટલે ઋતુને કરવા વાળો, જેને કારણે ઋતુઓ થાય છે તે. હવે વસ્તુતઃ સૃષ્ટિનો જ્યારે આરંભ થયો ત્યારે પહેલા સૂર્યનારાયણ હતા જ નહીં. એનું કારણ ભૂમિ તત્વ પણ નહોતું, અગ્નિ તત્વ પણ નહોતું, જલ તત્વ પણ નહોતું, તેજ તત્વ છે એ પણ નહોતું. કેવળ પરબ્રહ્મ પરમાત્મા જ હતા. હવે આ સૃષ્ટિના પહેલા શું હતું એ સમજવાનું થોડું કઠિન. એમાં તમારો તર્ક કામ ન કરે, બુદ્ધિ કામ ન કરે. એમાં માત્ર ને માત્ર વેદના પ્રમાણથી જ જઈ શકાય. હવે વેદનું પ્રામાણ્ય કેમ છે? દુનિયામાં જેટલા ગ્રંથો છે, જેટલા શાસ્ત્રો છે, એ જે જોઈ શકાય અને બુદ્ધિથી સમજી શકાય એટલી વાત કહી શકે. પણ કેટલાક વિષયો એવા છે જેને જોઈ શકાતા નથી અને બુદ્ધિથી જેને આપણે જાણી શકતા નથી. કેટલીક વસ્તુઓ ચક્ષુગ્રાહ્ય છે અને કેટલીક વસ્તુઓ બુદ્ધિગ્રાહ્ય છે. એક શિક્ષક વિદ્યાર્થીઓને હંમેશા એવું કહેતા કે જો તમને વાગ્યું હોય ને લોહી નીકળીને રજા માંગો તો હું આપીશ, પણ પેટ દુખે છે એવું કહો તો હું રજા નહીં આપું. એનું કારણ એ સાચું છે ખોટું મને ખબર કેવી રીતે પડે? એનું કારણ છે રજા જોઈતી હોય તો પણ કોઈ છોકરો એવું કે મને પેટમાં દુખે છે. હવે પેટમાં દુખે છે કે નહીં શિક્ષકને ખબર ન પડે. એનું કારણ એ ચક્ષુગ્રાહ્ય નથી, આંખથી જોઈ ન શકાય, પણ બુદ્ધિગ્રાહ્ય છે. જેને દુખે એને તો ખબર પડે જ, એટલે એને પ્રમાણની જરૂર નથી. એટલે કેટલીક વસ્તુઓ બુદ્ધિગ્રાહ્ય છે, પણ કેટલીક વસ્તુઓ તો એવી છે જે ચક્ષુગ્રાહ્ય પણ નથી અને બુદ્ધિગ્રાહ્ય પણ નથી. તમે માંદા પડો તો તમારા શરીરમાં શું ગરબડ છે તે મશીનરી વડે જોઈ શકાય, યંત્રો વડે જોઈ શકાય. કોઈ વસ્તુ સૂક્ષ્મ દર્શક વડે જોવાય. તમારા જો બ્લડના ટેસ્ટ કરવાના હોય કે બીજા કઈ ટેસ્ટ યુરિનના કરવાના હોય તો કોઈ વસ્તુ એક્સરેમાં જોઈ શકાય. પણ જે આંખ કે યંત્ર જોઈ ન શકે, સમજો કે જીવનું મરણ થયું, હવે મર્યા પછી જીવનું શું થયું અને ક્યાં ગયો અને એની ગતિ કેવી છે એ તમે કેવી રીતે જાણી શકો? એટલે કેટલાક સંપ્રદાયો તો આ ઝંઝટ જ ઉડાડી દીધી કે પુનર્જન્મ છે જ નહીં, પછી ક્યાં જાય, જેની ભાંજગળ જ ક્યાં જાય તો જવાબ આપવો પડે ને. એટલે કોઈ જગ્યાએ જીવ જતો જ નથી, છે જ નહીં, પુનર્જન્મ છે જ નહીં, એ બંને લોકો કહે છે. એક તો વિજ્ઞાન જે છે એની એક લિમિટેશન છે, મર્યાદા છે, કારણ કે વિજ્ઞાન એના ઉપરનું જાણી શકતું નથી, એટલે સાયન્ટિસ્ટો કહી ન શકે. અને જે ધર્મ સંપ્રદાયના સ્થાપવા વાળા કોઈ સાધારણ માણસો છે એની પાસે તો અતિન્દ્રિય જ્ઞાન છે જ નહીં, એટલે એ પણ કહી શકતા નથી. એટલે કેવળ મનબુદ્ધિનું જ્ઞાન ધરાવવા વાળા અને કેવળ વિજ્ઞાનમાં રમવા વાળા આ બંને પ્રકારના લોકો અતિન્દ્રિય વાતોને જાણી શકતા નથી. જે વસ્તુ બુદ્ધિ કે વિજ્ઞાન દ્વારા ન જાણી શકાય તેને વેદ દ્વારા જાણી શકાય છે. એટલે તો વેદનું પ્રામાણ્ય છે. બાકી બીજી વાત તો બધા જ દુનિયાભરના લોકો કહે છે, એ બે શબ્દોમાં આવી જાય એવી છે, બી ગુડ ડુ ગુડ. સારા થાવ, સારું કરો, બેટા કોઈનું બગાડીશ ના, કોઈને મારીશ ના. એ તો અભણ દોષી પણ કહી શકે. એટલે એ ઉપદેશ છે, તે આવશ્યક છે, તે જરૂરી પણ છે, પણ એવી વાતો બધા કહી શકે છે. વેદ જે કહે છે તે વિશેષ વાત છે. અને તેથી ભગવાન શંકરાચાર્ય જ્યારે શંકરનું વર્ણન કરે ત્યારે પહેલા તો કહે છે 5 તત્વ નથી, તંદ્રા નથી, નિદ્રા નથી. એટલે એને સ્થૂળ શરીર તો નથી, સૂક્ષ્મ શરીર પણ નથી અને કારણ શરીર તો ન જ ન હોય. સૂક્ષ્મ શરીર એટલે શું? સમજો કે સ્વર્ગ અને નર્ક. હવે બધા જ લોકો કોઈ જન્નત કે કોઈ જન્નુમ કે કોઈ હેવન કે કોઈ હેલ કે ગો ટુ ધ હેલ એવું કે છે ને, ચીડાઈ જાય. એટલે પુનર્જન્મને માને કે ન માને, પણ સ્વર્ગ નર્ક પછી એને જુદા જુદા ભાષામાં કહે, એને તો એ માને જ છે. ત્યારે જો માણસ ખોટું કર્મ કરે અને એને સજા થતી હોય તો કોઈ અગ્નિ સંસ્કાર કરે એટલે શરીર બળી જાય, અને કોઈ દાટી દે એટલે અંદર કીડા મકોડા ખાઈ જાય, કાં તો અંદર ઓગળીને ખલાસ થઈ જાય. ત્યારે શરીર તો અહીં ખલાસ થઈ જાય છે, પછી સ્વર્ગ અને નર્કમાં કોણ જાય? એની સજા કોને મળે? તો એમાં લિંગ દેહ જાય છે, એટલે સૂક્ષ્મ શરીર જાય છે. આ સૂક્ષ્મ શરીર એટલે શું? આ 17 તત્વોમાંથી જે બને છે તે સૂક્ષ્મ શરીર છે.
પંચ પ્રાણ મનો બુદ્ધિ દશેન્દ્રિય સમન્વિતમ અપંચીકૃત ભૂતોત્થમ સૂક્ષ્માંગમ ભોગ સાધનમ. બાકી તો બધી વસ્તુઓ અહીંયા જ રહે છે. ધનાની ભૂમ, કોઈનું મરણ થાય પછી કોઈ એવું કે છે એના ગજવામાં 25 રૂપિયા મૂકી આપને, ઉપર જાય તો ખારીસિંગ ખાવા કામ લાગશે એવું કોઈ કે છે. તો હોય તો એ કાઢી લે. ધન ગમે તેટલું હોય એનું જ હોય, એને જ કમાવીને રાખ્યું હોય તો પણ એની જોડે આપે ના. એનું કારણ આપવાનો અર્થ જ નથી, જોડે લઈ શકતો જ નથી. ધનાની ભૂમૌ પસવશ્ચ ગોષ્ઠે. એમની પાસે 10 ઘોડા છે, એકાદ આપી રાખને, ઉપર ફરશે નવરો પડશે ત્યારે એવું કોઈ કહે છે. એટલે ઘોડા એવું કશું નહીં. હા, ઘોડા હોય, ગાડી હોય, કઈ પણ જે પણ વાહન હોય તે, એટલે ના ધન કામ લાગે ના પશુ કામ લાગે. ધનાની ભૂમૌ પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જન સ્મશાને. પત્ની હોય તો પણ એવું કે મને એમના વગર નહીં ચાલે, એ જાય તો મને ગમે નહીં, પણ જોડે જાય ખરી. પતિનું પણ એવું છે, બહુ પ્રેમ દેખાડે પણ કોઈ જોડે જઈને ચિતા પર બેસી જાય એવું બને છે ખરું. કોઈ જોર કરે, હા તમારે પકડી રાખવા પડે અને છોડી ન દેવા. હા, કદાચ જોશમાં બેસી જાય તો ત્રાસ થાય ને. પત્ની હોય કે પતિ, દરેકને પોતાનું શરીર જે છે ને તે બહુ વહાલું છે. આ શરીર પર એટલો બધો સ્નેહ છે. વેદાંતમાં એક દૃષ્ટાંત આવે છે કે એક વાંદરી એના બચ્ચાને લઈને આમ દોડતી હતી, પણ નદીમાં પૂર બહુ આવેલું એટલે ઝાડ ઉપર ગઈ, પણ ઝાડ નીચે હતું અને ઝાડ ડૂબવું આવ્યું એટલે બાજુમાં એક મંદિર હતું, એટલે ઝાડ ઉપરથી વાંદરી બચ્ચાને લઈ અને મંદિરના શિખર ઉપર આમ ગઈ. એટલે પાણીની સપાટી ધીરે ધીરે વધી, હવે ચારે તરફ પાણી, જવાય ક્યાં? એટલે આ વાંદરી છે ને છેક શિખરના ઉપર ગઈ, તોય પાણી વધ્યું એટલે આમ પગ સુધી આવ્યું એટલે બચ્ચાને આમ ઊંચું કર્યું. પછી પાણી આમ છાતી સુધી આવ્યું એટલે બચ્ચાને લઈને આમ ખભા પર મૂક્યું. પછી પાછું પાણી વધ્યું એટલે બચ્ચાને લઈને આમ માથા ઉપર મૂક્યું. પછી એ પાણી વધ્યું અને વાંદરીના નાકમાં જવા લાગ્યું એટલે પેલા બચ્ચાને નીચે નાખીને પોતે ઉપર બેસી. માણસ બીજાની રક્ષા કરે પણ ક્યાં સુધી? એના નાકમાં પાણી ના જાય ત્યાં સુધી. એના નાકમાં પાણી આવે એટલે સીધો સાવધાન થઈ જાય. એટલે આ દેહ તો બધાને બહુ પ્રિય છે. સબકે દેહ પરમ પ્રિય સ્વામી. આ હનુમાનજી જે છે એને રાવણની પાસે લઈ ગયા. હવે લઈ શું ગયા? હનુમાનજી પકડાઈ ગયા. ત્યારે રાવણે હનુમાનજીને એક પ્રશ્ન પૂછ્યો. રાવણે એવું કીધું કે આ મારા બગીચામાં જે રક્ષકો હતા તેને તે શું કામ માર્યા? એમનું કામ તો રક્ષા કરવાનું છે, પછી એ બગીચાની રક્ષા કરી તો તેને માર્યા શા માટે? તો હનુમાનજી કહે છે તમે મને એવું પૂછો તો શા માટે માર્યા? પહેલા એમને તો પૂછો કે શરૂઆત કોણે કરી? અને મારો એવો સ્વભાવ છે કે હું કોઈનું દેવું રાખતો નથી. એ મારે એટલે હું ચક્રવર્તી વ્યાસ સાથે એને સામું આપું છું. સબકો દેહ પરમ પ્રિય સ્વામી. આ દેહ તો બધાને પ્રિય હોય છે. જીન મોહી મારા તે મેં મારે, તે પર બાંધે ઉતને તુમારે, મોહે ન કછું બાંધ કઈ લાજા. હમણાં તો મારે હનુમાનજીનું ચરિત્ર નથી કહેવાનું, મારે એવું કહેવાનું છે બધાને સબકે દેહ પરમ પ્રિય સ્વામી. આ દેહ બધાને જ પ્રિય હોય છે. એટલે આ દેહ જ્યારે અહીંયા બળે ત્યારે ધન ન જાય, પશુ ન જાય, વાહન સાથે ન જાય. ધનાની ભૂમૌ પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જન સ્મશાને. ઓળખીતા પાડકીતા હોય તો સ્મશાન સુધી આવે, પછી એથી આગળ કોઈ ના આવે. દેહશ્ચિતાયામ. આ દેહ પણ છેક સુધી સાથ ના આપે. હા, ચિતા સુધી સાથ આપે. ને કેટલાક તો ઓળખીતા એવા હોય કે ઉતાવળમાં પેલાની જોડે આવ્યા, લાઇટર લાવવાનું ભૂલી ગયા ને એમને ચાલે નહીં. અડધો કલાક થાય એટલે પાછું બોલો કે હમણાં હળગાવશે ને ત્યારે આપણે એમાંથી હળગાઈ આવીશું. ત્યાં જઈને સળગાઈ આવે. મંગલાચરણ એમનું સવાર જ અહીંયાથી પડે ઉઠી જાય. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. અને જ્યારે જીવ પરલોક માર્ગ પર ગતિ કરે ત્યારે કર્માનુગો ગચ્છતિ જીવ એક. ત્યારે તો પોતે કરેલા જે શુભ કે અશુભ કર્મ છે એ જ જીવની સાથે જાય. ત્યારે મેં તમને આરંભમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ દેહ જ્યારે બળી જાય ત્યારે મન બુદ્ધિ ઇન્દ્રિય ક્યાં જાય છે? જો દેહના બળ્યા પછી રહી શકતા હોય તો નિર્માણ થતા પહેલા રહી શકે કે ન રહી શકે? એટલે ભાગવતજીના બીજા સ્કંદમાં એની બહુ સુંદર ચર્ચા છે, પણ હમણાં એ વિષયમાં હું જતો નથી. ન ગ્રીષ્મો ન શીતમ ન દેશો ન વેશો. જો ત્યાં દેશ એટલે સ્પેસ નથી, કારણ કે પરમાત્મા તત્વ જે છે તે ટાઈમ એન્ડ સ્પેસ એ બંનેથી પરે છે. દેશ એને જ હોય કે જે વસ્તુ સીમિત હોય. કોઈ પણ દેશ હોય એટલે એને સીમા હોય જ.
ખંડ હોય એટલે સીમા હોય જ, સમુદ્ર હોય એટલે સીમા હોય જ. હવે હમણાં મહાસાગરની વાત નથી કરતો, સમુદ્રની વાત કરું છું. ન ગ્રીષ્મો ન શીતમ ન દેશો ન વેશો ન યસ્યાસ્તિ મૂર્તિ ત્રિમૂર્તિ તમીડે. ન યસ્યાસ્તિ મૂર્તિ, વસ્તુતઃ ભગવાન તો નિર્ગુણ નિરાકાર છે, તેની મૂર્તિ છે જ નહીં, છતાં પણ ત્રણ સ્વરૂપથી જે પ્રગટ થાય છે. બ્રહ્માનું રૂપ લઈને જે સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુના રૂપથી પોષણ કરે છે અને રુદ્ર રૂપથી સંહાર કરે છે, તે એક જ શિવ તત્વ છે. પણ ત્રણ કાર્યને લીધે ત્રણ એના જુદા જુદા નામ પડે છે. જો આ બધા જે ભેદભાવ છે ને, એ તો અજ્ઞાન વધ્યું, વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ ગયો ત્યારથી લોકોમાં આ બધું તૂત ઘૂસ્યું કે શિવનું નામ લેવાય કે નહીં, માતા મહાદેવજીનું નામ લેવાય કે નહીં, એનાથી અભડાઈ જવાય કે નહીં, અપરાધ થઈ જાય કે નહીં, અન્યાશ્રય થાય કે શું થાય. હવે લોકોને અન્યાશ્રયની પણ સમજણ નહીં અને પરમાત્મા તત્વના વિષયમાં પણ કંઈ ખબર નહીં. ભાગવતજીના 10મા સ્કંદના 34મા અધ્યાયના 3 શ્લોક વાંચો. પહેલા શરૂઆત. વેદવ્યાસ લખે છે કે નંદ બાબા અને આ ગોપ બાળકોએ શિવરાત્રીનું વ્રત કર્યું અને ગાળાઓમાં બળદ જોડી અને જ્યારે શિવરાત્રીનું વ્રત કર્યું ત્યારે અંબિકા વનની યાત્રા માટે ગયા. ત્યારે તેમને સરસ્વતીના જળમાં સ્નાન કર્યું અને દેવમ પશુપતિમ વિભુમ, એમને ભગવાન શંકરની પૂજા કરી. દેવમ પશુપતિમ વિભુમ, કેવા છે આ પશુપતિ? વિભુમ એટલે સર્વવ્યાપક એવા મહાદેવની આ નંદ બાબા અને ગોવાળિયાએ પૂજા કરી, શિવરાત્રીનું વ્રત કર્યું. નંદ બાબા શિવરાત્રીનું વ્રત કરતા હતા, અન્યાશ્રય ના થયો. આ વૈષ્ણવ નું ચાલે ને તો નંદ બાબાને પણ ગાડી મૂકે, વૈષ્ણવ નથી, તમે અભડાઈ ગયા, શિવજીનું વ્રત કર્યું. આ બધું અજ્ઞાન જે છે ને, એ છેલ્લા 5-50 વર્ષોમાં વધ્યું છે. ઈષ્ટ દેવતા એક જ રાખો, માળા અને મંત્ર એક જ રાખો, રોજ રોજ ન બદલો. તમે જે સ્વરૂપનું ધ્યાન ધરતા હોય એ રોજ રોજ બદલતા જશો તો એમાં સ્થિરતા નહીં થાય. પણ પરમાત્મા તો એક જ છે એવું વારંવાર આપણે કહીએ છીએ. એના રૂપ જુદા જુદા છે. તમારા પતિ ડ્રેસ બદલીને આવે એટલે ઓફિસમાં પેન્ટ પહેરતા હોય અને ઘરમાં આવીને લેંગો પહેરે તો પતિ બદલાઈ ગયો એવું ન કહેવાય, ડ્રેસ બદલાયો એવું કહેવાય. હવે આટલી સમજણ પણ ન હોય, તમે સાધના ઉપાસના શું કરવાના? ખાલી મંગળાના દર્શન ધક્કા ધુક્કી કરીને કરો, પ્રસાદ ખાઈને હુઈ જાઓ, આમાં કઈ કલ્યાણ નહીં. જો આટલી પ્રાથમિક સમજણ પણ તમારામાં ન હોય તો તમે સાધના શું કરવાના? આધ્યાત્મિક તમારી પ્રગતિનો કોઈ પ્રશ્ન નિર્માણ નથી થતો. ન યસ્યાસ્તિ મૂર્તિ ત્રિમૂર્તિ તમીડે, જો જેની વસ્તુતઃ મૂર્તિ નથી એટલે નિર્ગુણ નિરાકાર છે, છતાં પણ જે ત્રણ મૂર્તિઓ રૂપે પ્રગટ થાય છે. હવે કેટલાક લોકોનું માનવું એવું છે, હવે કેટલાક લોકો એટલે આખો સંપ્રદાય છે, સમાજ છે, તેમનું એવું કહેવું છે કે ઈશ્વર જે છે એ નિર્ગુણ નિરાકાર છે, મૂર્તિ અને અવતાર એનું વેદોમાં વર્ણન આવતું નથી, એવું એમનો મત છે. હવે વેદના અર્થ શું કરતા હશે તો એમને જ ખબર. પણ ઋગ્વેદમાં એક મંત્ર આવે છે. આ ઋગ્વેદના 6થા મંડલમાં આ મંત્રમાં ઋષિ એવું કહે છે, રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે યુક્તા હ્યસ્ય હરયસ સતાદસ. ઇન્દ્રો માયાભિ, અહીંયા ઇન્દ્ર શબ્દ ઇન્દ્ર દેવતાના અર્થમાં નહીં, પરમાત્માના અર્થમાં છે. એ પણ પાછું પહેલા મંડળમાં કહ્યું છે. હવે આ બધું રેફરન્સ આપતા બેસું ને તો ક્યાં પાર. પણ ઇન્દ્રો એટલે પરમાત્મા, માયાભી એટલે પોતાની માયા વડે પૂરું રૂપ, કેટલા બધા રૂપ ધારણ કરી શકે છે. યુક્તા હ્યસ્ય હરયસ સતાદસ, સત એટલે 100 અને 10 અને 100 ગુણ્યા 10 એટલે 1000, એટલે ભગવાન હજારો રૂપ ધારણ કરી શકે છે. અમારા વ્યાખ્યાકારોએ બીજો અર્થ કર્યો કે યુક્તા યસ્ય હરયસ સતાદસ, સત એટલે ભગવાનના સેંકડો રૂપ છે અને સતાદસ એમાં 10 મુખ્ય છે, એટલે આજે 10 અવતાર છે તે.
જો કેવળ વૈદિક કાળમાં કે મંત્રોના વિષયમાં આવું બન્યું નહીં. હમણાં આ મધ્યકાલીન યુગમાં હમણાં જે ટીકાકારો થયા, ભાષ્યકારો થયા, કાં તો જેને કાવ્યની રચનાઓ કરી એમને પણ નિર્ગુણ નિરાકારનું વર્ણન કર્યું. નિર્ગુણ નિરાકારનું વર્ણન કરે ત્યાં સુધી વાંધો નહીં. એમને મૂર્તિ પૂજાના ખંડન માટે લોકોના મગજમાં એક ભૂત ઘુસાડી હતું. એમને મૂર્તિ પૂજાનું ખંડન કરવા માટે એવું લખ્યું કે કારીગર મૂરત ઘડે और छाती धर के पांव, जो मूरत में देव हो तो कारीगर को खाओ. એમનું કહેવાનું છે કે કારીગર મૂરત ઘડે, આ કારીગર મૂર્તિને ઘડે છે, और छाती धर के पांव, એના ઉપર આમ પગ રાખે છે અને પેલું ટાંકણું ચલાવે છે. જો એમાં દેવ હોત, જો મૂર્ત મેં દેવ હો તો કારીગર કો ખાય, તો એ પેલા શિલ્પીને ખાઈ જાત. જો એનામાં દેવત્વ હોત તો કોઈ તમારી છાતી પર પગ મૂકે તો તમે એને મારો છો, તો આ તો મૂર્તિની છાતી પર મૂકે છે. જો એમાં દેવતા હોત તો પેલાને મારી ન નાખત. અમે એમને બીજો પ્રશ્ન સામે એવું પૂછીએ છીએ કે તમને સમજણનો અભાવ છે. કારીગર પાથર ઘડે, મૂર્તિને નથી ઘડતો, પથ્થરને ઘડે છે. મૂર્તિ તો પછી થાય છે. એ પથ્થરમાંનો જે ભાગ છે અમુક કાઢી નાખે, પછી શેષ ભાગ રહે, તેને મૂર્તિ કહેવાય છે. મૂર્તિને ઘડવાની હોતી નથી, પથ્થરને ઘડાય છે. કે કારીગર પાથર ઘડે और मूरत समझे मूड. क्या मूरत डाकिन है जो कारीगर को खाए? આ મૂર્તિ કે ડાકણ જોડી છે કારીગરને ખાઈ જાય. કોઈ છોકરું હોય તે માતાના ઉપર બેસીને આમ રમતું હોય, લઘુ સંગા કરે તો મા એ છોકરાને મારી નાખે છે. ત્યારે તમને તમારા બાળકો પર સ્નેહ છે અને બાળકને ક્ષમા કરો છો, તો આ તો અનંત કોટી બ્રહ્માંડ નાયક દીનબંધુ દીનાનાથ જગન્નાથ કરુણા વરુણાલય પરમપિતા પરમાત્મા એ આ સૃષ્ટિમાં જે એના અબોધ બાળકો છે, અને એ અબોધ નથી, મૂર્તિનું ખંડન કરવા વાળા અબોધ છે. તે લોકોએ એક એવો પ્રશ્ન ઉઠાવ્યો કે જો મૂર્તિમાં દેવત્વ હોત તો જ્યારે મોગલો આ દેશમાં આવ્યા અને મંદિરોને તોડવા માટે ગયા અને મૂર્તિઓને તોડી, ત્યારે એમને કોઈ ફળ કેમ ન મળ્યું? એમને એવું કહો કે તમે મૂર્તિ પૂજામાં નથી માનતા, કશો વાંધો નહીં. તમે પરમાત્મામાં માનો છો, હા. તમે નિર્ગુણ નિરાકારમાં માનો છો, હા. તમે એની સ્તુતિ કરો છો, હા. હવે તમને જો એ સ્તુતિ તમે કરો છો તો એ તમારા ઘરમાં આવીને કેમ રૂપિયા કે ડોલર નાખી જતા નથી? એવું થોડું છે કે આજે સ્તુતિ કરીએ એટલે આજે ફળ મળે, તો 2 મહિને 4 મહિને વર્ષે દાડે પણ મળે. ત્યારે મૂર્તિ તોડવા વાળાને તરત મળી જાય. સ્તુતિ કરવા વાળાને તરત ફળ ન મળે અને મૂર્તિ તોડવા વાળાને તરત ફળ મળે. એટલે પહેલી વાત તો તરત જ ફળ મળી જાય એવી સમજણ ખોટી છે. કેટલાક કર્મ એવા હોય કે જેના ફળ તરત મળે અને કેટલાક કર્મ એવા હોય કે જેના ફળ કાળાંતરે મળે. જેમ કે તમને તરસ લાગી અને પાણી પીવો, એનું ફળ તરત મળે છે. તમને ભૂખ લાગે અને તમે ખાઓ, એનું ફળ તમને ધીરે ધીરે 1 10 મિનિટ 15 મિનિટમાં મળે છે. પણ તમે આંબો વાવો એટલે ગોટલી નાખો એટલે બીજે દિવસે કેરી ન પડે. કેટલાક ફળ 6 મહિને આવે, કોઈ 3 વર્ષે આવે. અને કાલે ન ફલતી તીર્થમ, તમે તીર્થમાં જે પુણ્ય કરો એ કાળાંતરે પણ ફળે. પણ સદ્ય સાધુ સમાગમ, તમે જો સત્સંગ કરતા રહો તો એનું ફળ તરત જ મળે છે. કેમ કે એનાથી આપણને ઈશ્વર તત્વ શું છે એની સમજણ આવે, એના માટેની પ્રીતિ થાય અને પછી આપણે એ માર્ગ તરફ ચાલવા લાગીએ છીએ. ત્યારે ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યું, ન ભૂમિર ન ચાપો ન વન્યર ન વાયુર ન ચાકાશ માસ્તે ન તંદ્રા ન નિદ્રા ન ગ્રીષ્મો ન શીતમ ન દેશો ન વેશો ન યસ્યાસ્તિ મૂર્તિ ત્રિમૂર્તિ તમીડે. હજુ સ્તોત્ર તો મોટું છે, ફરી ક્યારે આગળના શ્લોકનો વિચાર કરીશું. આ શિવરાત્રિનું જે પર્વ છે એમાં ભગવાન શિવની બધાના ઉપર કૃપા ઉતરે. શિવનો અર્થ જ જ્ઞાન છે. ભગવાને બુદ્ધિ આપી હોય તો એનો ઉપયોગ કરીએ અને તે સત્કાર્યમાં કરીએ, ઈશ્વરી કાર્ય માટે કરીએ. જે સમજણ આપણને આવી છે તો બીજાને ઉપદેશ આપવા ન બેસીએ, પણ પોતે જ સમજી લઈએ તો પણ ઘણું છે. અને તમારું સામર્થ્ય હોય ત્યાં સુધી કોઈને સમજાવો તો બહુ વાંધો નથી, પણ શક્તિ અનુસાર માણસે પ્રયત્ન કરવો જોઈએ. બધા પાસે બહુ શક્તિ હોય એવું માનવાનું કારણ નહીં, પણ તમારામાં દૃઢ નિષ્ઠા હોય અને શિવ સંકલ્પ કરો તો આ જે સત્કાર્ય છે એમાં આપણે પણ કંઈક ને કંઈક રીતે ઉપયોગી થઈ શકે. મનુષ્યનો જન્મ ઈશ્વરની પ્રાપ્તિ માટે છે. મનુષ્ય જન્મ મળ્યા પછી ઈશ્વર પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરતો નથી, વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવિતમ, એનું મનુષ્ય જીવન ફોગટ ગયું. અસ્તુ. શ્રી રામચંદ્ર ભગવાન કી